જો કદાચ હું તમને એમ કહું કે તમારા સૌથી કરીબના 5 મિત્રોના મોબાઈલ નંબર તમારે તમારા મોબાઈલમાં જોયા વગર કહેવાના છે તો તમે કહી શકશો? કદાચ તમારો જવાબ હશે ના. અને આનું સૌથી મોટું કારણ છે એ તમારા હાથમાં છે, એટલે કે તમારો મોબાઈલ, અને એ મોબાઈલ તમારા દિમાગની મેમોરીને ધીમે ધીમે કમજોર કરે છે. પહેલા લોકો હજારો કોન્ટેક્ટ નંબર મોઢે યાદ રાખતા, કોઈનો બર્થડે હોય તો પણ યાદ રાખતા, ઘણી બધી ઇન્ફોર્મેશન અને માહિતી મોઢે યાદ રાખતા. પણ હવે આ બધી જ વસ્તુ મોબાઈલમાં સેવ થવા લાગી છે. ત્યારે આપણે દિમાગને ખબર પડે છે કે આ બધી વસ્તુ તો યાદ કરવાની જરૂર જ નથી. ત્યારે આપણું દિમાગ કામ કરવાનું બંધ કરે છે અને ત્યારે તે આળસુ બની જાય છે. સાયન્ટિસ્ટ આને કહે છે ડિજિટલ એમ્નેશિયા, એટલે કે જ્યારે આપણને ખબર હોય છે કે ઇન્ફોર્મેશન મોબાઈલમાં સેવ છે, ત્યારે આપણું બ્રેન એને યાદ રાખવાની કોશિશ પણ કરતું નથી. જેમ કે પાસવર્ડ છે એ મોબાઈલમાં સેવ છે, કોઈ નોટ છે તો પણ એ મોબાઈલમાં સેવ છે, ડિરેક્શન અને રસ્તાઓ એ ગૂગલ મેપ્સમાં છે, અને કોઈનો બર્થડે છે કે કોઈ ડેટ છે એ તો કેલેન્ડરમાં સેવ હોય છે ને. અને હવે વાત કરીએ સૌથી ડેન્જરસ વસ્તુની, એટલે કે શોર્ટ્સ વિડીયોની. દર 2 સેકન્ડે નવી ઇન્ફોર્મેશન, નવો અવાજ, નવી વિડીયો. એના કારણે આપણું અટેન્શન સ્પેમ ઓછું થવા લાગે છે, અને જ્યારે ફોકસ ઓછું થાય છે ત્યારે મેમોરી પણ વીક થવા લાગે છે. ક્યારે એવું થયું છે કે અચાનક મોબાઈલ ખોલ્યો હોય અને પછી ખબર પડી કે યાર મેં મોબાઈલ શા માટે ખોલ્યો હતો? ગભરાવો નહીં, આ તમારે એકલા સાથે નથી થયું, બધા સાથે થાય છે. પણ સારી વાત એ છે કે બ્રેનને ફરીથી સ્ટ્રોંગ કરી શકાય છે. તમારે ફક્ત 3 કામ કરવાના છે. પહેલું કામ એ છે કે કંઈક એવી વસ્તુ યાદ રાખો કે જે તમે વારંવાર ભૂલી જતા હોય. બીજી વાત, શોર્ટ્સ વિડીયો ઓછા જુઓ. અને ત્રીજી વાત એ છે કે દિવસમાં અડધો કલાક મોબાઈલ વગર કાઢો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.